અરે વાહ, આટલો સરસ ક્રિસ્પી અને ફૂલેલો નાયલોન પૌવાનો ચેવડો કેવી રીતે બનાવ્યો? અમને પણ શીખવાડો ને. તો ચાલો આપણે શરૂઆત કરીએ નાયલોન પૌવાના ચેવડા શીખવાની. આવો જ ખીલેલો અને ફૂલેલો આપણી સિક્રેટ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બનાવીશું નાયલોન પૌવાનો ચેવડો. પણ બધાને થતું હશે કે પૌવા સંકોચાઈ જાય છે, આટલા ફૂલેલા નથી રહેતા. તો એની એક સિક્રેટ ટિપ્સ છે, હું આજે કહું છું. 500 ગ્રામ પૌવાનો આપણે ચેવડો બનાવીશું અને એને સૌપ્રથમ ચારી લઈશું. અને આવી જાડી કઢાઈ લેવાની. જો જાડી ના હોય તો નીચે લોઢી રાખી દેવાની અને મીડિયમ તાપ પર આપણે આને ધીમે ધીમે શેકી લઈશું. સરસ શેકાઈ ગયા છે અને ફૂલેલા થઈ ગયા છે. આવી જ રીતે આપણે બીજા અઢીસો પણ શેકી લઈશું. હવે આપણે તેનો મસાલો બનાવી લઈએ. 1 ટેબલસ્પૂન નમક લીધું છે, 1 ટેબલસ્પૂન ખાંડ લીધી છે, 1 ટીસ્પૂન આપણે હિંગ લીધી છે. મેં કહેલું સિક્રેટ મસાલો એ છે સૂંઠ, ઘરની આદુની બનાવેલી સૂંઠ, એ 1.5 ટેબલસ્પૂન લીધી છે. આમચૂર પાવડર લઈશું. હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. આપણા પૌવા 500 ગ્રામ શેકાઈને રેડી છે, મસાલો પણ રેડી છે. હવે આપણે બાકીની વસ્તુ તળી લઈએ. તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે સૌપ્રથમ મીઠો લીમડો તળીશું અને અડધી ટીસ્પૂન આપણે તેમાં નમક એડ કરીશું. તેલમાં આટલું નમક એડ કરી દઈશું એટલે બધી વસ્તુમાં નમકનો ટેસ્ટ સરસ આવી જાય. હવે આપણે સૌપ્રથમ મીઠો લીમડો તળી લઈશું એટલે બધામાં લીમડાનો ટેસ્ટ પણ આવી જાય. લઈશું આપણે પિસ્તાના ટુકડા તળી લઈશું. આપણે જે ડ્રાયફ્રૂટ ગમતા હોય એડ કરી શકીએ. મેં કાજુ, બદામ, પિસ્તા અને મખાણા લીધા છે અને ડ્રાયફ્રૂટને તળાતા બહુ વાર નથી લાગતી. બદામના મેં ફાડા કરી લીધા છે, તે તળી લઈશું. દાળિયાની દાળને તળી લઈશું. તે શેકેલી છે એટલે બહુ તળવી નહીં પડે. સિંગદાણા લીધા છે 1 બાઉલ. આપણે 500 ગ્રામ પૌવાના માપથી બધું લીધું છે. તમે તમારી રીતે વધઘટ વસ્તુ કરી શકો છો. ફાડા કરી લીધા છે, તે પણ તળી લઈએ. એ વસ્તુ સરસ તળાઈ ગઈ છે. હવે જે તેલ છે તે ગરમ જ છે અને નમકવાળું છે, બધા ટેસ્ટવાળું છે, એટલે આપણે તેમાં જ વઘાર કરી દઈએ. સૂકા લાલ મરચાંના ટુકડા છે 2 નંગ, તમાલપત્ર છે 2-3 ટુકડા તજ લવિંગના છે, 1 ચમચી જીરું એડ કરીશું, 1 થી 1.5 ચમચી વરિયાળી એડ કરીશું, ચોફ હિંગ એડ કરીશું. આપણે મસાલામાં હિંગ એડ કરી 1/2 ટેબલસ્પૂન આપણે મધરવલની હિંગ એડ કરીશું. ગરમ તેલમાં જ એડ કરી દઈશું. વઘાર થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ વઘારને આપણે પૌવામાં એડ કરી દઈશું. એડ કરી દીધો છે. હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ છાંટી દઈશું એટલે તેલમાં ચોટી જાય. અને હવે આપણે પૌવા બધું મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ ગયું છે. તૈયાર છે શેકેલા પૌવાનો નાયલોન શેકેલા પૌવાનો ચેવડો ખીલેલો.